સમાચારમાં વાત અમદાવાદની ઈસનપુરમાં મેગા ડિમોલેશન 200થી વધારે દબાણ તોડી પાડવાની કામગીરી આંબા તળાવ આસપાસની જગ્યા દબાણ મુક્ત કરવાની કાર્યવાહી તલાવડી પાસે ગેરકાયદે બનેલા મકાન ઝૂંપડા અને દુકાનો પર તબાઈ એસએમસી દ્વારા 200થી વધારે ઝૂંપડા 50 દુકાન અને 2 મકાન તોડી પાડવામાં આવ્યા અનેક નોટિસ છતાં મકાન અને દુકાનો ખાલી ન કરાતા કાર્યવાહી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એએમસીએ કર્યું ડિમોલેશન 26,000 ચોરસ મીટરથી વધુ જગ્યા ખુલ્લી કરવામાં આવશે છેલ્લા 6 મહિનાથી નોટિસ આવી આના પહેલાં એક આવેલી નોટિસ જે રોડની હતી એ સિવાય જે અત્યારે આવી એ તળાવની નોટિસ આવી અને લગભગ 16/2 આવી પહેલી નોટિસ પછી સાતમા મહિનામાં આવી છે 16/7 એટલે લગભગ આ 3 મહિનાના અંતરે કંઈક એ લોકોએ આપી એવું કહે છે પણ આની પહેલાં જે અમારી જે હતી જગ્યા એ અમના બિલ્ડરે બધા જ કાગળિયા ક્લિયર કરી અને એને પ્લાન પાસ કરાયેલો છે 548 મુજબની જમીન છે એ બતાવીએ અને અત્યારે જે છે એ અમને જે નોટિસ આવી એ 549 મુજબની આવી છે જેના અંદર કે તમે આવો છો અમે એની રજૂઆત કરી કે અમને બિલ્ડરે જે કાગળિયા લે રજૂઆત કર્યા તેમ છતાં એ લોકો કહે છે કે ના તમે 549માં જે ગ્રામ પંચાયતની જગ્યા હતી એ વખતે ગ્રામ તળાવડી હતી એ તળાવડી મુજબ કે તમારું આ કટિંગ થઈ રહ્યું શું કહેશો આપણે અમદાવાદમાં આજે વધુ એક મેગા ડિમોલેશન કે જ્યાં ઈસનપુરના આંબા તલાવડી પાસેના 160 કાચા અને પાકા મકાનોમાં ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે તલાવડી પાસે આવેલા ગેરકાયદેસર બનેલા જે મકાનો હતા પાકા અને ઝૂંપડાઓ સાથે દુકાનો ઉપર અત્યારે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે આશરે 200થી વધુ ઝૂંપડા 50 દુકાન અને 2 પાકા મકાનો તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે જેસીબી મશીનથી આ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે અનેક વખત નોટિસ છતાં પણ મકાન ને આ દુકાનો ખાલી ન કરતા જ એએમસીએ આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એએમસીએ આ ડિમોલેશન છે તે હાથ ધર્યું છે લગભગ 26,000 ચોરસ મીટર જગ્યા છે કે જે આ ખુલ્લી કરવાની આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદેસર આ આખું બાંધકામ છે કે જે કરવામાં આવ્યું હતું અને અનેક વખત નોટિસ આપવા છતાં પણ આ બાંધકામ છે કે જે દૂર ન થતાની સાથે જ આજે એએમસીએ અલગ અલગ જે 5થી વધુ જેસીબી મશીનો દ્વારા આ તમામ ગેરકાયદેસર બાંધકામ છે તેને તોડવાની કામગીરી છે તે ચાલી રહી છે કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની TV9 અમદાવાદ।